એ હરી મારું ગાડું તું ક્યાં લઈને જાય ક્યાંય ના જાય હું એ જાણું તું એ જાણી હવે ભજન તો બહુ થઈ ગયા પણ હવે મારે બાજુલિયા ગામમાં જવાનું હતું એટલે એનો ફોન આવ્યો કે નહીં આવ્યો જોવા દેજે અરે આવો ફોન તો આવેલો છે અરે છોકરા પાણી લેતા છે પાણી લેતા ફટાફટ આ તો જેટલા વાગે ઉઠ્યો હું આ તો 5 વાગ્યા 5 મારે કે રાવણામ તો જવું જ પડશે ને આપણે તો શું કરે ખબર કાયગા જઈ અને ભેંસોના સાથ નાખી છે ફટાફટ હો દાદા હેડ ફટાફટ હા ફોન કરો આયા કરે છે हेलो हाँ बोलो बोलो ચોથી બોલ્યા હા ગોમમાંથી બોલ્યા રાવણામાં ને હા રોહડો તાણી રાવણામાં આવવું જ પડશે એક ગામ બાજુલિયા ગામમાં હતું મારે રાવણું પણ તમે કીધું એટલે મારે પહેલા આવવું પડે હો એ હાર ફટાફટ આવી જાય હું તમે ત્યાં ચિંતા કરજો નહીં હો એ હાર મેળો મેળો જાઉં તો પડશે હવે બાજુલિયા ગામમાં પણ ઈકન હવે જવા દઉં અને પહેલા આપણા ગામમાં જતા હું ઈકન પહેલા જવું પડે મારા કાકા તો સરપંચ બન્યા તાને ત્યાંની ચાકરી મારા આવી ગઈ છે નહીં તોય નહીં તો ગામમાં લે છોકરાઓ એ વાય વાય લે છોકરા વાય વાય હેડ કે પૂડા ફટાફટ શું હતું આપણે ગાડી ચાવી જો પડી છે ગાડી પડી હતી અને પંચર નહીં ના ઓવા પાછા તમે તો ફરવા બહુ જતા રહો છો ભાઈ બંધ હંગાત એવી રીતે લઈને જાઓ નહીં કોઈ ને સારું આ ટાઈમ તમે પાછી બેહો પોણી પાવો પોણી એ પાતા નહીં લ્યો કો આ એ જબરું કરી છે મને હવે ગાડીની ચાવી લઈને ગાડી લઈને ઉપડવા દે ફટ ગાડી લઈને જાવું છે એટલે એના મોડું ના કાઢી કે સરપંચ જ મોડા આયા એટલે મને ફટ લઈને હેડવા છે પેલા જોઈ લેવા છે છોકરાનો કોઈ વિશ્વાસ નહીં હા ચાવી અંદર પડી ચાલુ કરી દે આજે હા ચાલુ થઈ જઈ આ ઉપડી ગાડી તાણી તેની વાગે છે હવે મારું બેટું છોકરા વરણ નખાય એવું લાગે છે મને એ આ ઉપડ્યા તાણી હેડો એ ગામમાંથી હવે રાવણા પછી જઈએ પેલા શક્તિમાએ દર્શન કરતા હવે ફટ આપણે હવે શક્તિમાએ આવી ગયા એટલે પેલા છે ને દર્શન કરતા આવે પેલા માતાજી પેલા ભાઈ સાઈડમાં મિલ ગયા આમ કરી લોક કેટલું થાય છે કોણ લઈ જા જતા આવે મને તો મંદિર છે પેલા માતાજી ટીંકુજી વગાડવા દે જય મહારાજ ચમ સગો જય માતાજી કેટલો કરો હારા આશીર્વાદ આલો હા બાય જય હવે જવા દે ફટાફટ જવું પડશે મારા શું કરવાનું મારા અલ્યા તારી મહેમાન આવી છે આ તો હે મહેમાન આયા ભાઈ આ તો કોક ઠપકો આલશે મને એવું લાગે છે મહેમાન આવો આવો શું હકો આવો શાંતિ હો ભગવાન માતાજીની મહેરબાની બોલો આયા તમે કેમ આયા હા તમે કેમ આયા કહો અમે તમે ભેગા થવા આયા તમે સરપંચમાં તારના અમારા ગામમાં આવતા જ નહીં તમારા ગામમાં આ હેડ્યો તો વળી લ્યો શું હેડ્યો તો હા સાયકલ લઈને ફરો શું હેડ્યો હોય તો તે સાયકલ લઈને તો હવે હેડવાનું જ હોય ને તાણી કોઈ મોટા થઈ જાય એટલે ગાડીઓ લઈને ફરવાનું
તો ચા પીવાનું નહીં કોઈ કહેજો. અલ્યા તારી આમ તો જાતો તો રાવણામાં પણ તમે આયા ને હા. એટલે હાડો હું તમે ઘરે લઈ જાઉં. ઘેર તો હવે નહીં આવું. ના ના નાચામાં આવો ચાલ તમે તો આવો તે અમે આવા. આ વળી હોયથી અમારે ઘેર ચા પાણી કરીને પછી તમારી કરી જા હા હાડો હા હેડો આપણે બેવું જ છે ને પારકા ઘોડે પબસ હોય. બસ એમ નહીં ઉપાડો તમે કરી કે ગાડીમાં આગળ બે જો હવા બવા છે જોઈ લેજો. સારું હેડવા દઉં રાધો. વજન તમારો વધારે લાગે છે મને. હેડવા દઉં હા હા હેડા દો. હેડી ત્યાં ગાડી આપણી હળવી હેડી યા. અરે હાગા સાયકલ આવડતી નહીં શું? આવડે છે બધું આવડે છે પણ આ તો રસ્તા એવા છે ને એ રસ્તા સરપંચ તમે હો તો તમે વાત કરાવો પણ હું વાત કરાવવા આવું. કરાવવાના છે ગાડીઓ બોલાવી દીધી પણ છે કે જેટલા છે હા ગાડી વળી હા ગાડા. આ કાલ જ તરબા બોલાયા છે આખો રોડ હમો કરે જો એવું? હોવા હા હેડો હું તમને ભાણા દાળ ખવાનું આના સવારે પેલા હોવા કચરો તો નહીં આપણો તો કામ તો ખબર નથી. અમારો સવાલ આગા ઉતરો જ ખરી તેડીનું તારું ભોય આ ઉતરો કા પાણા. હોવા અહીં ફટ દઈ ઉતરી જો વાત કરો અમારે કોઈ ગાડીઓ તોડવાની નહીં કે શું કા બેહાર લાયા હતા? હું તો ના નતો પડતો. તું કા આયા તા તે હું બોલાયા હતા તે પાહો જતો રહું હું તો. અલ્યા ભાઈ તોણન દાળ આલજી હા તોણન દાળ તો અરે ભૂંગળા ખાઓ હા હા ભૂંગળા નહીં ખાવા. આ શું હાર્યું? આર્યું છે ચકો મકો લઈ લો આપણે ચાલશે. લઈ લો એક જ લઉં એક જ લઉં. હવે તોડી નહીં શકો બીજું આ બધું ના લઈ લો પાછું મિલ દો તમારે એવું? ના ના તમે થોડાક આગળ હેડો મારે થોડું કોમ છે એવું? વાહ તો હું તમારે ઘેર જઈને બેહું. હા રાખજો હાલો આવજો હટ આવજો. એ હા ભાઈ આપણે ખાતામાં લઈ કાઢજો હો. ખબર ના પડજો મહેમાન છે તો જ્યાં હગન તો ખોટી તોણન દાળ ખવારી રૂપિયો બગાડ્યો હડો હવે હગા ફટાફટ હડો નકર રેહો કોઈ ગોમમાં હોય કે તમે ઓળખશે નહીં પાછું બેસી દો હડો તો તમે તો સરપંચ એટલે તમને તો બહુ ઓળખા. અમને કોણ ઓળખા? એ તો ઓળખી હેડો બધા ઓળખી મારા હંગાત રહો ઓળખી જાય દાદો રૂપિયો તો બગાડ્યો પણ હવે આબરૂ જાય મને એવું લાગે કે કોઈક ઠંડામાં પાવા દે મહેમાન હા તમે આટલા ઉભા રહો હું તમારો લે ઠંડા લેતા આવું કોક બરોબર હું આવું. નહીં આબુ ગાડી કોક લઈ જા સારું હેળો જતા હતા. વર રાખજો ને તમને વેચી માર્યો સારું. હારો અરે ભાઈ લાવજો ઠંડા મોકો કાય છોકરા આ પેલી બાટલી વાળજો ગમે તે હા કાળા છે એટલે સારું કાળી બાટલીઓ મારે થોડી અલગ લીધે તો ચાલશે ચાલશે આપણે ખાતું હોય ચાલો છે લસી કાઢજો મહેમાન ના વાપરા નહીં હો હા હડો લ્યો મહેમાન પીવો મને હારી નહીં પગતી. તાણી હારી લાવો કી. હા કાળા સમ પીરો ને હવે ચાલુ ગાડી પીયો. ચાલુ ગાડીમાં પીવો ને હા હારી પકડો પીના ઓ પીના દાતા પા નહીં કોઈ એમ તો કઈ હાવ લેટવા નહીં કોઈ એમ. લાગો છો એવા હલો જઈ જાઉં ચાવી બાવી ચાલુ ચાલુ. બીજો ચાવી ચાલુ છે ને આવો. હા હટો ગાડી પાડો પંચર પડ્યું એવું લાગે છે મને એવું? ઓ થોડીક હવા પૂરાઈ જાઉં ને પંચા કરે તો કી. પંચર હાલ બરોબર છે સાંભળે હા તો અપરે જો હેળો બરાબર. ઠીક છે ના અમે કરી તો લોન તો આજી આતા. પેલી ટોટી જતા હો મારતા ઉપર છે. મહેમાન ગતિ આવે તો બધું જતી હોય થોડીક આખી કરો કે લો. બધું તમે શું તારી ફૂટી ના કઈ ફૂટી લ્યો ના ફૂટે ના. ઓતાણી અરે કે હવે ફૂટ્યું શું પી પી કરો છો તમને તો લીયા લાગ નહીં તે લો ઢોળ નાખ્યો હમણાં. હવે જો પી જાય એટલે ધોઈ નાખવાય નહીં મહેમાન ખાઈને આવ્યો છો ખાવાનું છે સ્વાટી ખરાબ બપોરે ખાઈને આવા હવે ખાવાનું હવે. અલ્યા તમે જ્યાં આવો તમે પૂછ્યા ને પૂછ્યા કે આપણે તો મફત નું પેલા હવે ઉભારો શાકભાજી લઈ લેવા તો કોક તે રહેતા હો. આવી ગયા છે હોય કે મહેમાન ગતિ હલો શાકભાજી લઈ દઈએ ફટફટ ભાજી ઓય બાજુમાં હા રોડો
હાલો ફટાફટ કઈ શાકભાજી લેવા ભાઈ શાકભાજી નો ભાવ શું છે કપડો હા ચોખ્ખા જેવો શીરો કરજો હો ઓવા વાળી શીરા પડ્યા છે બટાકાનો શું ભાવ છે 20 કિલો કે 3 તો એક કામ કરો 20 રૂપિયા બધું મિક્સમાં આલ લ્યો જે આવે આલજો ને તમે તાર અમને તો ચાલે ગમે તે જો હા. તમારા માટે આજે શેકો લઉં છું હા આજે 50 રૂપિયા લીધી છે તો તમે બેઠા બેઠા પોલજો ને પછી હું શાક વાંધા દે બરોબર હું તો કહું ઘણા ટાઈમ થી આવે છે શીરો ખવડાવી છી ઓય શીરો બીજી ફેર આવજો પછી ખવાયો હાલ બજેટ નહીં એટલું હાલો હાલો ફટાફટ બેસજો મારી ગાડી આજ તો કેટલું બધું હેડી લેજો હવે બેસજો ચાલો હાય આવા છે ને હા. આપણી ગાડી બહુ નહીં હેડ એટલે આ વળી રેતીમાં ના હેડ આ તો ટાઢન કહેવાય ઉતરો ભાઈ ચલો તાન દૂર લો હા હું લાવો શાકભાજી હા તમે દોરી લ્યો હાલો એવું થોડુંક વસૂલ તો કરવું પડશે ને શાકભાજીનું અમારી ઓળખાણ કેવી છે ગોમો કો ઓળખાણ તો તમે હારી પેલા દુકાનવાળા પૈસા ના લીધા તમારા નહીં અચ્છા એ તો નહીં લેતા કદી મારે તો એવું સરપંચ ખરો ને હું હા એટલે બરાબર અને આપણે ડાયરેક્ટ 12 મહિને હિસાબ રાખે આપણે છે ને 12 મહિને હિસાબ આલીએ આપણે એવું? હોવા તે સારું કહેવાય લાખ 2 લાખ થઈ ગઈ કો ઓહો. કાઈ શાકભાજી ના એટલે વાત આવો કઈ કઈ હોવા ઈ જો દાવો ઈ કરું મેલો સાઈડમાં ત્યાં નહીં મિલી નહીં કોઈ જતો રહેતો ચાવી બંધ કરી નાખો કોક ચોર બોર આઈને લઈ જા ચાવી હોવા લો તા ભાઈ ઉભા રહો આ તારી ખીચામાં કાઢી દેવા દે હલો લ્યો શાકભાજી પકડજો તમે બેહો બેહી જાઓ કાન ફોટા આપે મતામ બે જવું બેહી જા માથામાં લ્યો તમે બેહજો મહાર હડો બેઠા છો હા ચલો લ્યો બેઠા શાકભાજી ફોલી નાખો એવું હું બોલો હોવા ટાણી એટલે હાગા એવું તો ના હોય યાર એવું જ હોય સોના મોના પોલો ખાવું હોય તો ને કોઈ નહીં હોય તો એવું છે હા હેડો ફૂલ નાખો એટલે હેડો અત્યારે કોઈ સરપંચ તો ના ફોલી ત્યાં વાત કરો છો ફોલાવરાવો ફોલો રાવો એટલું આપવું આવા હા અગા ચા લાવું કે ના લાવું ઠંડુ જ પીધું આ ફેર ચાય પી લઉં ચાલ આવો લાવો ને ચા હા સારું હડો અમને ચા પેલો પાવું ટાટો ચા કોઈ દાડો આવી નહીં ચાપી શું કહો હો કશું નહીં તો કહું મહેમાન સારું કર્યું આ તે મને એમ સારું નતું લાગતું સાચી વાત નહીં હા તમે બે હું ચા લેતા હું બરોબર સારું હા હેડો. એ મને શાક પાવતું નહીં આ જબ્બર બે રાખવા ક્લાઈંગ સટકવું પડશે અલ્યા સાકા શું કહો છો કશું નહીં હે કશું નહીં હું તો એમ કહું મારો હગો લાખોમાં એક છે હા એ વાત સાચી પોલક કુડું શું આખો દાડો વાતો કરી કરો છો એટલે આટલા જ યાર ફોલ્યા એમ જેટલા ફોલું પોલીસ કોઈ નહીં આ જોજો કોઈ આ દોણામાં કોઈ પેલું એ નહીં ભાઈ સાચી વાત લે ચાપી લ્યો ભાઈ શું બધું હગા આટલો બધો નહીં પારો હા આટલો જ હું તો પીવું પીવો આ તો સરપંચની ચા છે ઘડી છે ઘડી પણ આપણે ત્રણ બાટલી પીતા તો પીજો ફટ લઈ હા ચા ઓછી પીવું હું એમ હા ચામચ કોઈ નહીં સરપંચ મોટી વાતો કરી રહી શું કહો છો ચા પીતા કશું નહીં ચા જબર બનાવી હો તમે ખબર પડી ગઈ છે કે ચા ખતરનાક છે એટલો આમ કરી રહ્યા મોટા બગાડી વાદરા જેવું જ મોટું કરીશ પા હગા હા મારે ઘેર જવું પડશે ચમ તને ખબર હા ઉપાડો માં તો ચાય ના ઉતર્યો કો તમે આવી વાત કરી તો ચાય ના ઉતર્યો હા એવું? શાકભાજી ભાજી નહીં લાવ્યું તમારું લે શાકભાજી તમે ખાઈ લો હા. પણ મારે જવું પડશે ના મેળ પડે એવી રીતે હા મહેમાન તો ઉપડ્યા આ તો હરખ નો દાડો કૂદવું પડશે ભાઈ હગા તમે કૂદો હો હા હા અરે કોઈ નહીં એમને મારા ખાતો એક જાતનો એવું હોવા તો હું જઉં તાણો અલ્યા રે તો સારું હતું ના મેળાવે આપડા હા સરપંચ ઓહો વડીલ આવો કોક મહેમાન આયા હી ને તેમાં અમે આયા હા હતા મહેમાન અરે મહેમાન જો હેડે તમે એ બેહો 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 બેહો
ના આવો, પાડો આવો. બધું લઈ લેવા તો આ તો વડીલા મારે ઘેર જવાનું હે ના ના તમે બેહો કેમ ઘરે જવાનું હાલ મારે કોમ હે. આ બાદ બેહો આ બાદ બેહો હા બે હો આ બે બાજુ આ બેહો. વળી શું છે અને આ શું છે આ છેકો કોણ બોલે એટલે મહેમાન હમણાં વાત હે ખબર હે હા ચોથી બેહવાનું મન થાય આયા એવા શેગો ફોલવરાવી છે ભાઈ સરપંચ કેમ આવું કરો તમે મહેમાનને શેકો ફોલાવરાય અને હું તો કી ચાલે તાવું કે ચાલ આવું તે ચાલાય ને ચા કીચવી છે પછી આપણે તો શરમમાં શું કેવું પડે કે જબર લે શું જબર ખોટ નાખી ને પોણી જેવી દૂધે બહુ નતું વેડ્યું કેમ સરપંચ કેમ આવું કરો તમે એ તો એવું તો રહેવાનું વાત કરો છો તે ડોશી હોય તો એવો દૂધ લઈ થાય જાવ તું કે અમારે ઘરેથી લઈ જાવ તું દૂધ ના હોય તો ના આ હાગો હવે ટણીનો ભરેલો છે ના, તમે બેહો પણ છો. આ હાગો હવે કેમ પગે ના મેલા ના હેડ્યો ના 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 ઓય ઓય બેહો 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 ઓહ વાહ કેટલા ચડી જાય બેહોક છો ને બેહો. મને ના મોય ના બેહો હવે ના તમે વડીલ તમે બેજો આ તમે શું બેહો, ખબર હે? બેહો, બેહો, બેહો. આ શું ખબર વડીલ હા. આ સરપંચ બન્યા હી હા. એટલે પૈસાનો પાવર બોલી રહ્યો છે ના, ના. એટલે તમારે જે દાળ પૈસા ના હોય ને હા. એ દાળ હગા ની યાદ કરજો હું તો નહીં આવી ના 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 બેહો 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 જોકીના કમળા મેલ્યો હમણાં અલા, લમણાની મહેમાનને કમળા ના કહેવાય છોતી નહીં બેહો. કેવું બેહો. આવકારો હાલતા આવડતું અને નહીં શીરો બીરો બનાવો મહેમાનો લે અને આ બધું શાકભાજી કોઈ ખારી લાવો વડીલ જબર આયા સી શીરોની વાત કરી બેહું પડશે બેહોડો આ હા હા બોલાય ફટે તેમ બેહી ગયા તો બેહોડો વડીલ બેહો તમે હું તમને તાપ આવું ના ચા ના પીતા હો વડીલ ચા નહીં બરાબર ના ના હું જોઉં જ ખરા લ્યા, તમે બંધ થો કે લ્યા હું પીયો મને ખબર પડશે કે હા પીવો પીવો આ ભાઈ 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 જવા દે. અલ્યા તમે પીતા નહીં લ્યો કો સરપંચ ની તાજોથી પીવા આટલા મેળવા દે કેટલી ચા તો સારી છે પણ અરે મહેમાન છે કે ચેમ ઓમ કહી છે વાહ મને લાગે હગા હગાનું કોઈક મગજ મારી લાગે વડીલ તામાં એવું નહીં મહેમાન મરતા જેવા છે એટલે એવું હે ઓવા કશું ગમતું નહીં અમને ના લ્યો ના એમને તોય ઓમ કોક સારું બને ખવડાવો હા એટલે સુખ શાંતિથી જઈ હવે તમે લઈને આવ્યા છો મહેમાનના ભાઈ આપણા ઘરેથી એવી રીતે એમણે ભૂસે મુકાય અત્યારે ખાવાનો ટાઈમ થઈ ગયો હું તો ચોય લેવા નતો જો હું તો જોતો રાવણામાં ના હું અમને પાડી જોયો તે પાછો આવ્યો શું હા, કરું તમે રાવણામાં દેખાણા નહીં રાવ- હું આ રાવણામાંથી જ હેડ્યો આવું સીધો તે પણ રાવણામાં આપવું તું પણ આ વધરું આવી ગયું વચ્ચે એવું ના કહેવાય મહેમાન કહેવાય આ મહેમાન એ ભગવાનનું રૂપ કહેવાય એ તો એવું તો રહેવાનું તાણી મહેમાને તો આ તો બધું અમાર તો એક થાય હારું બેહો હા. શાંતિથી બેહો અને રોટલા બોટલા બનાવરાવો હડો હારા મહેમાન હા હવે તમે આવતા તો આવી ગયા હા પણ તમને હવે મૂકો ખવાડ્યું ખરી એવું હોવા હા પણ જાણી હા હાલ નહીં તો હાલ હવે હાલ તો છે ને ડોસી નહીં હા ડોસી અમૂર્તિ સાથ નહીં શું હા એવું હા 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 તમે પ્રો હા મય શીરો બોલાતા આવડા અલ્યા શીરો બનાવતા આવડે પણ મને હવે લીયાલ તો નહીં આવડે હા હા છોકરા છે કોક આજી સી એટલે કોક અડું થા આપણો ઓછી પડવાનું કરો નકા મરે બેહો બેહો ના મહેમાન જો હેડે તમે ના મારે થોડું કોમ છે હું પછી આવ્યો હું હવે ગાડી લઈને શીરો લેવા જતો તો ના શીરો હવે ફેર ખા આવજો હો. સારું તાન આવજો. આવજો તાન એ હારું હાલો. સરપંચ હા મહેમાન કેમ જતા રહ્યા મહેમાન ના કોક ઇમરજન્સી કોમ આવી ગયું હતું એવું હોવા હા હા અને તો એમના રોટલા કરવાના હતા ને રોટલા તો એ તો ભલે ખાવા ના રહ્યા એ તો અમે ચા ટુકડા છે લ્યો તાણ અમે એ જઈએ તાણ હવે ના ઉપાડો હા આપણે હારી શાકભાજી બે જણા બેઠા બેઠા બોલીએ હા. અને ખાઈ દઈએ ને પછી તમે ઓમ જન હું ઓય રહું ના ના હવે મહેમાન જેવા મહેમાન જતા રહ્યા ને મારે બેહાતું છે ના ના મુએ બેહો જાઉં તો ના ના બેઠા હોત તો સારું હતું હા એ મુએ હેડો તાં ઘરે એ હારું તાણ આવજો હો એ હારું